દીકરી તો હે કે પારકા ઘરની આસ કહેવાય મહારાજ. આજે પરણાવશો એટલે વોટ પોતાને સાસરે ચાલી ગઈ છે મહારાજ. પાછળથી નાયક જો લુલો લંગડો તો હે કે બાડો બુગડો પુત્ર હોત ને મહારાજ, તો તમે ગયા પછી આ રાજ ચલાવત મહારાજ. નકર તમે ગયા પછી આ રાજને મણમણના તાળા દેવાશે મહારાજ, મણમણના તાળા દેવાશે. અરે રે બારી ભાઈઓ, આજે તમારી કહેવી વાત પણ મને સત્ય લાગે. માટે જો આજે તમને અવળા સુકન ધ્યા હોય ને તો કાલ સવારના સવળા સુકન લઈ અને તમારી ગગલાની હોવના આણલા તેડી આવજો અને તમારું ઇનામ આજે રાજમાં આવીને લઈ જજો. બોલે મહારાજ એ સુકનિયા લેવા હાલા રે મારી ભાઈ, સુકનિયા લેવા ને હાલા રે. એ વેવાયુની ઘેરે હાલા રે મારી ભાઈ, વેવાયુની ઘેરે હાલા રે. હાલ વિરાલ અરે વીરા પ્રધાનજી, આજ આ રાજની રયત આજ મને ડગલે ને પગલે આવા વાંદિયાના મહેણલા બોલી રહી છે. હવે આવા મહેણલા મારાથી સહન થતા નથી. માટે આજ રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. હા મહારાજ. હે આજે પરદાન બોલાવે રાજા માતા રે. હે આવજો રાજાને દરબાર પરદાન બોલાવે માતુશ્રી આવજો રે. હે આજે પરદાન બોલાવે રાજા માતા આવ્યા રે. હે આવ્યા રાજાને દરબાર આવ્યા આપને દરબાર પરદાન બોલાવે મધુસરી આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે મને રાજ દરબારમાં બોલાવી અત્યારે શું કામ પડ્યા વીરા? અરે કામ તો મહારાજને પડ્યા. અરે આટલા વર્ષોના વરણા વીતી ગયા, કોઈ દિવસ મારા સ્વામીના મુખ ઉદાસ હોતા નથી. જ્યારથી મારા સ્વામીનાથ નગર ચર્ચા કરવા ગયા, અમારી ભોળી પ્રજાની શાન સંભાળવા ગયા હતા, ત્યારથી મારા સ્વામીનાથ રાજેન્દ્ર આવ્યા ત્યારથી મારા સ્વામીનાથના મુખ ઉદાસ ઉદાસ જણાય છે. તો આવો તો મારા સ્વામીને કોણે કડવા વેણ કીધા હશે, તો લાવ એના ચરણોમાં લાખ લાખ વંદન કરી અને એના દિલની વાત પૂછો. હે આજે સતી રે આવીને રાજનના શરણે નામે, હે નમનો કરે વારંવાર સતી રે આવીને રાજનના શરણે નામે. હે આજે મારા સ્વામીના દિલડા રે કેમ ઉદાસ ગણાય. હે આજે સતના જોઈને સ્વામી મારા માલો ભા. હે આજે મુખના બોલા રાજન તમે કિનારે લીધા. હે મારો સુરે જય અપરાધ સ્વામીના દિલડા રે કેમ ઉદાસ ગણાય. હે આજે તમે રે કયા નગર ફરવા રે.
હે આજે નયા રે બોલો તો સ્વામી મારો દેવાડો રે જાય હે એવા તમને કોણે દીધા કડવાવે ને એવા તમને કોણે દીધા કડવાવે ને સ્વામી આ દિલડા રે કેમાં ઉદાસ ગણાય એ કરો સ્વામી તમારા દિલડાની વાત કરો સ્વામી તમારા હૃદયની વાત સ્વામી આ દિલડા રે કેમાં ઉદાસ ગણાય અરે સતી આજ જો તમે મારા હૈયા કેરી વાત જાણવા માંગતા હોય ને તો આજ હૈયા પર પથ્થર મૂકી અને આજે હું કહું અને મારા બે શબ્દ આજે તમે પણ સાંભળો હેજી આજ રાજા રે એ કહું ને સતી રાણી સાંભળો રે આજે રાજાના કાહે ને સતી રાણી સાંભળે રે હે કરી દો મારા દેવડાની વાત કરી દો મારા હૃદયની વાત રાજા રે એ કહું ને સતી રાણી સાંભળો રે એ કરો સ્વામી તમારા દિલડાની વાત કરો સ્વામી તમારા હૃદયની વાત રાજો ના કાહે ને સતી રાણી સાંભળે રે હેજી આજ ભવાની હે તારે કેડો તો સમારે મિલા હે આજે ભવાણીએ જાતા રે ચડત માય પાસા રે વાળા સુકાન નો લે સતી મારા કોયા સુકાન નો લે સતી મારા કોય ભવાની હે તારે કેડો તો પાસારે મિલા એ તો ગન નો લે સ્વામી આપણા બોય તો ગન નો લે સ્વામી આપણા બોય યાના તેરવા જતા રબારી પાસા રે વાળા યાદ યાડો લે હે તારે રબારી સામારે મિલા હે આજે યાના તેરવા રે રબારી પાસા રે વાળા એ સુકાન નો લે સતી મારા કોયા સુકાન નો લે સતી મારા કોયા યારો લે એ તારે રબારી પાસારે મિલા એ ગન નો લે સ્વામી આપણા બોય તો ગન નો લે સ્વામી આપણા બોય યાના તેરવા દાદા રબારી પાસા રે બોલા યાદ ખાવો ને હે પીઉરે સતી માન ગમા બોરે ન દે આજે યાના પાંડારા સ્વામી આપણે અડાળ ભરા એ નથી ગમતા આવા રૂડા જોને રાજા નથી ગમતા આવા રૂડા માન રાજ ખાવો ને હે પીઉરે સતી રાણી ગમા બોરે ન દે એ નથી ગમતા આવા રૂડા ધોને રાત નથી ગમતા પોકરણ ચડનાએ રાત ખાવો રે દેવરે સ્વામી તમને ગમાતો નથી યાદ દીવા કર તારે મરવું માન પ્યારો રે લાગે હે આજે દીવા કર તારે મારું તમને પ્યારો રે લાગે એ બેડો મારવાજી યો અવતાર બેડો મારવાજી યો અવતાર દીવા કર તારે મરવું માન પ્યારો રે લાગે અરે ફરીદા તમે કહો છો મારા નામ કે આપણી ભોળી પ્રજા આપણું ધન ખાય આપણે મેણા બોલે મારા નાથ તો આજ હું તમને કહું મારા નાથ એ તમે સાંભળો હે યાદ રાણી રે કહે ને રાજન સાંભળો રે યાદ રાણી રે કહે ને રાજન સાંભળે રે હે યાદ રાણી રે કહે ને રાજન સાંભળો રે યાદ રાણી રે કહે ને રાજન સાંભળે રે કરો
તારો તમાર દલડા કેરી વાત તારો રુદિયા કેરી વાત આજે રાણી રે કહે ને રાજન સાંભળે રે હે રાજન લાતાને લગ્ન સગુણાથી કરી રે આજે દીકરીયું લાસે રે સૌને સાસ રે રે હે આજે દીકરીઓ દાસે રે સૌને સાથ રે રે હે રાજગાદી ભોગવે એવું નથી કોઈ રાજ તિલક કરે એવું નથી કોઈ અધિકારીઓ હે દશે રે સૌ સૌને સારે રે હે રાજગાદી ભોગવે એવું નથી કોઈ રાજા તિલક કરે એવું નથી કોઈ અધિકાર જો દાસે રે સૌ સૌને સાથ રી અરે સતી રાણી આજ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય જો આજ પરણાવી તો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય આજ દીકરી તો એક પંખીનો માળો કહેવાય બચ્ચાને પાંખ આવે અને બચ્ચા ઉડી જાય માટે પાછળથી જો એક લુલો લંગડો એક બાડો બોબડો કુંવરો હોય ને સતી તો આજ મારી રાજગાદી સંભાળે નહીતર એક દિવસનો સમય એવો આવશે કે આજ મારી રાજગાદીને મણમણના તાળા દેવાશે સતી મણમણના તાળા દેવાશે અરે સ્વામિનારાયણ વન તો તમને નહીં જવા દઉં કારણ કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાગી હશે તો તેના સાર મગળિયા વર્તાવી તમે ખુશીમાં જજો તો આપણે હાથમાંથી પંડિતને બોલાવીને ઘરે લગ્ન લેવરાવો ભલે સતી આજ આ બાઈ સગુણાના ચાર મંગળિયા વર્તાવી આજ મને ખુશીથી વન જવાની રજાઈ આપજો ભલે મારા નાથ અરે ગોરદેવ અરે પ્રધાનજી રાજમાંથી ગોરદેવને બોલાવો હે આજે પરધન બોલાવે ગોદેવ આવજો રે હે આજે પરધન બોલાવે ગોદેવ આવજો રે આવજો રાજને દરબાર આવજો આપણે દરબાર પરધન બોલાવે ગોદેવ આવજો રે આજે પ્રધાન બોલાવે ગોંડવિયા હાવિયા રે આજે પ્રધાન બોલાવે ગોંડવિયા હાવિયા રે વિયા આપણે દરબાર આવ્યા પોગરગર મોજાર પ્રધાન બોલાવે ગોંડવિયા હાવિયા રે અરે પ્રધાન વીરા અત્યારે રાત દરબારમાં બોલાવવાનું કારણ અરે કામ તો મહારાજને પડ્યા અરે મહારાજા અત્યારે આ રાત દરબારમાં બોલાવવાનું કારણ અરે હાજા ભૂદેવના શરણમાં પોકરણગઢ નગરી હાજરી અજમલના નમન છે ભૂદેવ અત્યારે બોલાવાના કારણ તો ભૂદેવ એટલે હાજ છે કે આજ મારી દીકરી સગુણા આજ 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે માટે એના લીલુડા શ્રીફળ લઈને આજ તમારે દેશ પ્રદેશ જવાનું છે અરે મહારાજા ક્યાં જવું અને ક્યાં ન જવું તેમની ઓળખાણ આપો અરે ભૂદેવ આજ તમે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા અરે મહારાજા પિંગલગઢ નહીં જવાનું કઈ કારણ તો હોય ને અરે ભૂદેવ આજ પિંગલગઢ નહીં જવાના કારણ તો એટલે હાજ છે કે આજે પિંગલગઢના રાજા કોણ આજે પિંગલગઢના રાજા કોણ તો કે રાજવી પડિહાર છે હા મહારાજા આજ મારે અને રાજવી પડિહાર ને આજ 20 વર્ષ જૂના વેર છે એટલું જ નહીં પણ આજ 22 વર્ષ જૂના બોલા છે માટે આજ તમે પિંગલગઢ નહીં જતા અરે મહારાજા તો જતી વેળાએ તમારે મને પણ એક વચન આપવું પડશે ભૂદેવ કયું વચન તમે માંગો છો અરે મહારાજા જ્યાં હું આ શ્રીફળ સ્વીકારીને આવું તે તમારે માન્ય રાખવું પડશે ભલે ભૂદેવ તમે જ્યાં મારી દીકરી સગુણાનો આ શ્રીફળ ઝીલાવીને આવો તેમને માન્ય રહેશે ભલે મહારાજા હે આજે હર ખાયો મંગે ગોરદેવ જહાલિયા રે યાર હર ખાયો મંગે ગોરદેવ જહાલિયા રે ये करे देश ने परदेश ने देश ने परदे हर खाए मंगे बड़ी चाहलिया रे
ભવાની વધારે મારી માવડી રે મને હરી રગો ભાઈ વાતલે હરી હરી ભાઈ ભવાની વધારે મારી માવડી રે હસીને વિચારને મન કરે ભલે મને ઘરે વાળો હાલ મને ઘરે વાળો વાલ હસીને વિચારને મન કરે ઘરે છત્તી માતા લે નવો ભલે મને ઘરે વાળો હાલ મને ઘરે વાળો વાલ ભલે રે છત્તી માતા લે નવો સવાયો મારો રાજકુમાર કઠારી ગરમાર પહેરાયા હાથવાસી હરી તલવાર હાથવાસી હરી તલવાર હાથવાસી હરી તલવાર હેરા કટારી અંગે સમાર પેરાયા યાર કાય લગે નો તરાજી રે કફિયા હોલી મેરા નામ સુરા હોલી મેરા નામ યા કાય લગે નો તરાજી રે યાર ગલત હોલી હોલી રે Rabbiya hoyi mera naam, Rabbiya hoyi mera naam. Rabbiya la te Rabbiya hula dumne. रल्ला तो तुम में तलवार की धार से, रल्ला तो तुम में बंदूक की गोलियों से, रबिंदा तो सिर्फ अपने परवदिगार से, राज मेरा प्रधान भी नहीं है, राज मेरा सुभाष नहीं लगे, पचाल मेरा प्रधान ने बोला राज राज बोल हवा बंदरिया ले रे राज 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 हार लगे आप ले मान राज ने बोल हवा बंदरिया ले रे ये राज ने बोल हवा बंदरिया हाली रे ये सवास हुआ सभा राज ने बोल हवा बंदरिया हाली रे राजा बोलावे बंदरिया हाली रे या बधाना विने तो नमो करे ये समास पूरा बधाना समास ये बधाना विने नमो करे अन प्रकारे वाले वाले नमो करे वाले ये बधाना विने अंदर न घणी खमा बापू घणी खमा राम जी અત્યારે બોલાવવાનું કારણ આપણી હાજરીયા અરે સુખીતો છે ને રોગો દુખીતો નથી ને અરે બાપુ તમારા જેવા રાજા હોય મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને શું દુખ હોય રે પ્રધાનજી આ બાપુજી રાજ હમવાના ગઠિયા કાંગરિયા રાજ હમવાના ટહુકવાને બદલ્યા અરે આ કાળે કોઈ કકડાટ મચાવી રહ્યો એવું મને લાગે राज મને એવું લાગે આ બાપુ હે મારા દુશ્મન હે દુશ્મન નો મહેમાન રે કોઈ મહેમાન ગતિ કરવા માણસ તો રાજમાં છો કે ભીડો એવો લગાવો કેવો બાપુ કાજ બહાર નો માણસ અંદર નહીં અંદર નો માણસ રે બહાર નહીં રે પ્રેમ સીતા રે આ રાજમાં ચકલું પણ ના ફરકો જોઈએ નો ફરકે બાપુ हेलो कोई दी फेर को बापू बोलो ममाई मात की जय रामदेव पीर महाराज की जय एवं आपड़ा गामना युवा कार्यकर राजा भाई नो स्वागत करसे गोविंद भाई नोगा भाई भूरिया लक्ष्मण भाई नु અને 5100 રૂપિયા રામપુરે से આપવામાં આવે છે તાળીઓથી બતાવો 1100 રૂપિયા દરજી રાઘુ મુમાયા એમના તરફથી પણ આપવામાં આવે છે લક્ષ્મણભાઈ જોરદાર તાળીઓથી બતાવો લક્ષ્મણભાઈ ને
પછી આપણા ગામના લોકલાડીડા સરપંચ માનીતા કહી તો જેવા કહી દેવા આપણા દેસલપર ગામનું ઘરેણું છે આ એવા ગોપારાભાઈ નરસિંહભાઈ ગાંધીનું સ્વાગત કરશે રસિકભાઈ માંડણભાઈ ભુરિયા જોરદાર તાળીથી બતાવો ગોપારાભાઈ સરપંચ અને આવા નવા વરાહતા રહેજો 1500 500 2000 જે લાભાર્થી ગાયોના લાભાર્થી છે બધા માટે हेलो देसलपर युवा जागृत मंडल मुंबई देसलपर जागृत युवा मंडल ना प्रमुख श्री लखनभाई राजाभाई भूषण અને દેસલપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગોપારાભાઈ ગાંધી ભુરિયા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા એમને ખૂબ ખૂબ ધન્યવાદ. हेलो 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 माटे गोकड़ीओ गमतू नथी जमना लागे खारी खारी जे पण मारवाला मारवाला निवाला 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 पण मारवाला निहारी वीर धीरे धीरे ए तमे सीधनी करा शामळा कोटे मोर जोने तो हो गया अरे रे हमारी खबरों नहीं ये मोरा दीवार करे तेरे अरे रे मना बोलो तो चलो सखी वहाँ चाहिए चाहिए
આ ડાયરો હા बता मेरी यार सुधा मारे भाई बड़े दिनों में आया बता मेरी यार सुधा मारे भाई बड़े दिनों किरच बालक मेरे घर आया करता रोज तेल पे माखन खाया करता सुना मेरी यार सुधा मारी भाई बड़ी दिनों में आया मन कीर काटो भाइयो मन कीर काटो ओ राज रे ओ राज रे इन पड़दलिया बंधाओ मन केर काटो भाइयो मन केर काटो भाइयो
હાલો સાંભળ્યા મિત્રો, હા અહીંયા તમારા ગામના આંગણી એવું ગામ મોટી ગુગાવથી અમારું જય બજરંગ રામાવડ રમવા પધાર્યું હોય તો આજે સપ્તાહમાં આયોજન હોય, રણુજાના રામ હિંદવા પીર જેનું આખ્યાન રમાતું હોય તો આજે તમારા ગામની શોભા છે ને એમાં તો આગળ દેશ છે. જો અમે ગામો ગામ રમવા જતા હોય પણ આવી મોજ તો ભાગ્ય જોવાને મળે, કેમ કે કચ્છ ધરામાં વાગડ હોય ને આવો રંગીલો ડાયરો બેઠો હોય. જો તો આજે તમારા ગામની શોભા છે, જે કાંઈ કાલાવલા કરી રહ્યા છે ફરમાઈશ સ્વરૂપે પણ નાણું આપી શકો, પણ ફરમાઈશ તમે ઊંચો હાથ કરજો, હું હાથ આવી લઈ જાય. જો ગાયુને મોઢે જાતો હોય તો મને કાંઈ લાજ શરમ નથી, પણ ઊંચો હાથ કરજો, નકર આકલા પડકારા નહીં કરતા બહુ મોજ આવે તો ખીચામાં હાથ નાખજો. એટલે અમને કલાકારને એમ થાય કે દૂધ ઢોળાય તો દોણામાં જાય છે, હેઠું નથી જાતું એમ. અહીંથી દોડતું દોડતું રાપર વીવું જાય ખબર ન પડે. એટલે ઊંચો હાથ કરજો. લોકગીત કોઈ પણ ફરમાઈશ આપજો, ભલામોરી રામા સનેડો પિક્ચરના ગીત એવું ન આપતા, બાકી જે કઈ ફરમાઈશ આપજો આવડતી ફરમાઈશ પૂરી કરવામાં આવશે. જે કઈ રકમ નાણું થશે અહીંયા મૂકીને જવાનું છે. એટલે તમારા ગામની શોભા છે, બેદી માવા ઓછા ખાજો, અમારી બાજુ ફાકી કે તમારે માવા કહેતા હશે, પણ એમને બેઠા નો રહેતા. અને આ તો છે ને ભાઈ ટિકિટ વગરનો શો છે, એટલે એમને બેઠા તમને મજા ન આવે. એટલે જેવી તમારી શોભા, ત્યારે પડિયા રાજા હોય ને પિંગલગઢ નગરી હોય. હું આવી પાણી ભરવા આ કે તાર તો ટાઈમ છે પાણી ભરવાનો? લે ટાઈમ નથી તો આ ત્યાંથી હારો રૂડો ટાઈમ કયો હોય? પણ કાંઈક ટાઢા પોરે આવતી હોય તો તને શું આ ગરમ પર લાગે છે? એ બાદા ટાઢો પોર નથી, સાચું કયો છો, ટાઢો પોર છે ને જો મેં ચશ્મા ગરમ પોર તો તે જોયો નથી હજી, વાગડનો ગરમ પોર કેવો હોય એવું તેથી છે. રોકા તો ખબર પડે. હે એટલે જ બપોર લૂ લાગી હતી ને. હા પાણી ભરવા આવી. પાણી ભરવા આવી. હા પાણી તો કુવામાં હે નહીં. કેમ હું વાંધો આવ્યો? આ કેમ હાથ લાંબા કરે? બાપુ હમણાં દાર નથી હાથ લાંબા કરાયો, કરતી ને તું દાર નથી કરાયો બાપુએ, દાર નથી કરાયો હાથ નો કરતી આમ. કે નવો આવ્યો છો? અને આટલી મરગ્યા કવેનો જવાબ એ નહીં. તને એમ કહું, એમ ને આટલી બધી તૈયાર થઈને ક્યાં ગઈ હતી? સગાઈ હતી એની આની લે થઈ ગઈ, અગાઈ થઈ ગઈ. અહીંયા જ કર્યું રાપરમાં. તો થઈ રહ્યું. હે થઈ ગઈ. થઈ ગઈ. હારું થયું. ઓળ ને ઓળ તારું ક્યાંક સમૂહ લગ્ન આજે બપોરે જ રૂપિયો નાળિયેર દીધા, તાર હાહુ આમાં જ ક્યાંક બેઠા હશે, ગોતી લેજે. હા એમ ભાઈ ફૂટ્યા રાપર વાળા. હગાઈ થઈ ગઈ. અને હું કહું છું પાણી ભરવા આવ્યા છીએ. અમારે પાણીની બહુ તંગી છે, ઉનાળો છે, વૈશાખ મહિનો છે, અમારે પાણી નથી. તો પાણી અમે એવું કામ નથી કે દાર ન હોય તો અમે ડંકીથી સીસીને વ્યા જાઉં. ડંકી ખોટવાઈ ગઈ. હા ઈ વાત સાચી. કાં ડંકી ઘસે તો ખીચડું ખીચડું અવાજ આવે છે. તઈ તાર ઓઇલ નો કરી દેવાય. ઈ અમારું કામ છે. બાપુને કહેતો હોય તો 8 દીથે એમને અવાજ આવે છે. આ બાપુએ તમાર હાટુ રાજ રાખ્યું. તો પાણી તો ભરવું હોય ને, પાણી ભરશું અને અમે અહીં રાસી રમવાની છે. રાસ તો બિલકુલ ન નારે ના રમતી. રાસ તો રમશું જ હો. આ પાણી ભરી પાણી ભરવા આવે. નારે ના રાસ રમે વગર આ ગોવાળિયાને કેમ ખબર પડે કે આ પનહાર્યું પાણી ભરવા આવી? કા ભાઈ લે તો તો તમે રાસે રમશો? તું બે ઘુમરી માર લે મને નથી આવડતું. તો અહીં લપાઈને બે જા. કાઈ વાંધો નહીં, પાણી ભર લે, રાસે રમી લે, પણ ખોટું ખેદાન મેદાન ન કરતો. કઈ નક્કી ન હોય, પછી જેવી ડાયરાની મોજ. રેડ વખેડ કરીને વહી જાય છે. તો અહીંયા કઈ નક્કી ન હોય તો પાણી ભર લઈ, રાસ રમી લઈ. તને એવું લાગે તું ઘુમરો માર લે. આને થોડુંક ગાવા દેજે. હા હું ક્યાં ના પાડું, ભલે ને ગાય. આનો રાગ છે ને એકદમ દિવાળી બેન ભીલ જેવો હોય. હાલો હાલો હા મોજ. હા ફરમાઈશ માં ઊંચો હાથ કરજો, હું ખુદ આવીને લઈ જાય હો, પણ એમને બેઠા ન રહેતા. હું લઈ આવી હું. હા હાલો હાલો એ માટે પ્રેમ વિના પામે નહીં, ભલે હુનાર કરો જાર, પણ આમાં કહી પુરુષોત્તમ પ્રેમ બિના બિના એ તને મળે આનંદ કુમાર. સોડે સજી હું શું કરો? એ હા
અરે રે મારો પિયો મીઠ પર દે એ તો સાચો શણગાર મારો સાહેબો દે રે અરે રે હું તો જો દે તમારી વહાણ હે કેમ જઈએ યા વાગડમાં કેમ જઈએ પનઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા કાનુડો મારી કાકરી રે ફરમાઈશ આપણે બબી કડીમાં લેવું આ ડાયરો એમને બેઠો ન રહ્યો છે ફરમાઈશ તો જોઈએ અહીંયા આપણે અહીંયા શેનું વાવેતર હોય મને જ ન ખબર હોય
આપણે કપા માંડવી વાવી આની મને ન ખબર હોય બહુ, અને નહીં થયું હોય તો આવતા વર્ષે આપી દે. હાલો, આપણે જે આ કાર્યને માણી રહ્યા છીએ તેની રક્ષા માટે આપણને સુરક્ષા આપી રહ્યા છે તેવા બાલાસર ચોકી પોલીસ જવાનોને ભુરિયા પરિવાર તરફથી સન્માન કરીએ છીએ. જોરદાર તાળીઓ તેમને વધાવી લઈએ. હાલો, 1100 રૂપિયા કાંતિલાલ પરસોત્તમ. ફરમાઈશ એવી ગાવી છે કે તમામ લોકોને લાગુ પડતી હોય, એમાં તમારે જે ઘોર કરવો હોય તો ઉડાડી જાજો, કેમ કે તમામ જેટલાય ભાઈ બહેનો બેઠા બધાને લાગુ પડતો હોય. અમે તો બહારથી આવ્યા છીએ, પણ તમારી જ બાજુમાં વ્રજવાણી ગામ હોય, હા એક જોરદાર તારી વ્રજવાણી નામ પડે ત્યાં મોજ આવી જોઈએ એમ. સાચી વાત ને? વ્રજવાણીના ઇતિહાસની મને બહુ ખબર નથી, પણ છતાં કહી દઉં છું કે 140-45 આહિર કન્યાએ છે બલિદાન દઈ દીધા. આ એની વાત હોય, બરોબર ને? તો મારે બે અલગ અલગ રીતે ફરમાઈશ અગાઉ મને અંદર એક ભાઈ કહી ગયા છે કે ફરમાઈશ તમે લેજો, કે જ્યારે આથી 500 વર્ષ પહેલાની વાત છે, વ્રજવાણી ગામમાં બાજુ ગામમાંથી ઢોલી રોજ આશ્રમમાં આવે અને 140-45 કન્યા આહિર કન્યાઓ રોજ આશ્રમમાં જાય. રોજ આ ગામના ભાઈઓને મંજૂર નહોતું કે આ બારનો અજાણ્યો ઢોલી આવે ને આશ્રમમાં જાય. હકીકતમાં મારો કૃષ્ણ કનૈયો હતો, પણ આજે કે લોકોએ નક્કી કર્યું જુવાનિયાએ કે આજે આ ઢોલીનું માથું વાટી નાખવું છે, ભલે આવ્યો હોય તેથી માથું વાટી નાખે છે ને આ 140-45 કન્યા હોય સતી થઈ જાય છે. આ એની વાત હોય તો આજે મારી ગીત બે ગાવા છે, એમાં ઘોર કરી જાજો, પછી તમારી મોજ થઈ હોય. બરોબર? હાલ માટે ઢોલે રમતા હું તો થાકી ગઈ, નિમારી જબતા જી બોરિયું પલ મને કૃષ્ણ રમાડી આજ રાસણા જીરી, એ મારો વ્રજવાણી દેશ. એ ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી. ઢોલી ના તારો ઢોલ વાગે વ્રજવાણી.
હોય બીજી ભાઈની ફરમાઈશ હોય કે કાના રૂપે ઢોલી આવ્યો વ્રજવાણી અને વાગડની વાત થતી ત્યારે એ વ્રજવાણી વાગડ દેશ મારે મારો કાનો આવ્યો ઢોલી ના વેશમાં વ્રજવાણી વાગડ દેશ મારે મારો કાનો આવ્યો ઢોલી ના વેશમાં સાતો વિસ આયરાણી રમતી સંગાથે ઈ મન ગમતી ઓઢળિયું ને માથે પવિત્ર પીર વેશ વેશ મારે મારો કાનો આવ્યો ઢોલી રાન વેશમાં મારો ઢોલી ફરમાઈશો આ બાજુ એવી છે આ બાજુ મને હજી મજા નથી આવતી હો બહુ ફરમાઈશું તો જોઈએ આ વ્હાઈટ શર્ટ વાળા મને તેડવા આવ્યા હતા એ કેમ હાવ સાના મને બેઠા હા મોજ પણ કેવી ફરમાઈશ હાલ એ વાગડની વાટેલા એ કચ્છી હાલા જાય છે વાગડની વાટે રોડા કચ્છી હાલા જાય છે જીની જીની ઓડે રચ મારા વાલા બગાડ જીની જીની ઓડે રચ મારા વાલા પાટીદાર સમાજ ને મારો પટેલ ડાયરો હોય ત્યારે એ આવી ગરવી ગુજરાતમાં પટેલ વટ છે તમારો એ ગરવી ગુજરાતમાં પટેલ વટ છે તમારો જય સરદાર તમે મને વાલા વાલા લાગો એ વાલા 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 લાગો વાલા વાલા પ્યારા 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 લાગો પટેલ વટ છે તમારો Yeah.
મોજ જ કરવાની બધાની ફરમાઈશ લેવું બબે કડી હાથનો ડીજે ઓ માં એ વાત એ હાથી મોમાઈ માને યાદ કરવાના છે મોળા ગઢવાળી આગળ પડી જાય હા મજ હા અને સિંગુતર માતાજી ને હા હાલો હાલો ક્યાં હાલો માટે તુझको रट तुझका ही दो ने मारी मोमाई તું છે મારી માને બાપ પણ મારી મોણા ગઢવાળી માવડી રે એ તો થઈ છે સાંભળી સવાર એ મારે એ આજે મોમાઈના ગુણ મારી ગાવા મારી માડીના ગુણ મારી ગાવા લો હાલો ને મોડા ગઢ જાવા હાલો આ પેડ તૈયાર જ રહેવાનું સિંગુતર માને યાદ કરવાના હોય બેકડીમાં હાલો આ ગુલાબી જભાવાળા બે ગયા લીલા જભાવાળા એમ તમને મોજ નથી છોડતી એવું નથી શરમાવાનું નહીં ફરમે 100 રૂપિયા આપો તો હું ગાઈ નાખ અને તમને લગતી અટાણે મોજ છોડતી ઘણા ગીત છે મારા ગીતાબેન રબારીએ ઘણા બાર પાડ્યા છે પણ તમારી મોજ હોવી જોઈએ હાલો સિંગુતર માને બેકડીમાં હાલો માટે મોઢે બોલું માને મને હાજી નાનપણ સાંભળી પણ મારી મોઢડા મારી મારી માતને યાદ કરું જ રે એ મારી સિંગુતર માવડી એવી લાલ પીળી પગડી વાળી લીલી પીળી ચુંદડી વાળી મારી માતા મમતાળી દેવી દયાળી મારી સિંગુતર બાઈ
રાજેશ્વરી ઈ રાજેશ્વરી પરમ પરમેશ્વરી માતા મમતારી દેવી દયાળી મારી સિકંદર માએ માયા લગાડી માં વાગડ લાલા ગુજરાતી લોલો આ મારો કચડો આ બાજુથી ફરમાઈશ રવવાળી બાજુમાં આપણે રવ ગામ છે રવવાળી રવેચી માને યાદ કરવાના છે હાલો એ ધન ધન છે કચ્છની ધરતી એ આ ધન ધન છે વાગડ ધરતી એ ધન ધન છે કચ્છની ધરતી માથે રવેચી માં રમતી માં રવવાળી મારી માં ભરી માલધારી કુળની જાહેર જગદંબા અનેક રૂપે અવતરી માં નથી મૂર્તિ
બોલાઈ લ્યો. બાપુ ક્યાં ગયા બાપુ બાપુ વયા ગયા આ કેમ ગયા હાલો 1100 રૂપિયા ગસિયા ખીમજીભાઈ કાના ગામ બાલાસર બતાવો તાળીઓથી